નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. સીઈટી 30/3/2024ના રોજ લેવાયેલ ધોરણ 5ના પેપરના 1થી 40 પ્રશ્નોનું સોલ્યુશન આપણે આગળના વિભાગમાં જોયું હતું. અત્યારના વિભાગમાં આપણે જોઈશું 41થી 80 પ્રશ્નોનું સોલ્યુશન. પ્રશ્ન 41, પ્યુરલ ઓફ ઓક્સ ઇઝ, એટલે કે ઓક્સનું બહુવચન શું થાય? તો અહીં જવાબ આવશે DOXEN. પ્રશ્ન 42, પાઇલ ઇઝ ખાલી જગ્યા એ રંગોલી, તો અહીં જવાબ આવશે બી મેકિંગ. પ્રશ્ન 43, પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટરડે, અને ક્રમમાં ગોઠવવાનું હોય તો પહેલું આવશે પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો અહીં જવાબ આવશે 3, 1, 2, 4, એટલે જવાબ આવશે સી. પ્રશ્ન 44, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, અહીં આવશે CYLINDER, સિલિન્ડર એ. પ્રશ્ન 45, ધ ક્લાસ ઇઝ ક્લીન, એનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે ક્લીનનું વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે, તો જવાબ આવશે એ ડર્ટી. પ્રશ્ન 46, ધીસ ઇઝ એ નીફ, સિલેક્ટ કરેક્ટ પ્યુરલ સેન્ટેન્સ, એટલે કે આનું આપણે બહુવચન વાક્ય શોધવાનું છે, તો અહીં આવશે બી ધીસ આર નીવ્સ. પ્રશ્ન 47, રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી? જવાબ આવશે સી સ્ટોપ, કેમ કે અહીં કઈ જગ્યાએ પી નથી ને આમાં પી આવેલો છે. પ્રશ્ન 48, લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ, ભૂતકાળનું વાક્ય છે. પ્રશ્ન 49, યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો, તો અહીં જવાબ આવશે મયુર ઇઝ ક્લિમ્બિંગ અ ટ્રી, ડી. પ્રશ્ન 50, ધેર આર 4 શોપ ખાલી જગ્યા ધ શોપિંગ સેન્ટર, જવાબ આવશે બી ઇન. પ્રશ્ન 51, એક કેળાની કિંમત ₹3.50 હોય તો 5 કેળાની કિંમત થશે, જવાબ સી 17.50. પ્રશ્ન 52, 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? જવાબ આવશે 2.05 મીટર. પ્રશ્ન 53, એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 400 સેન્ટીમીટર છે એટલે એક બાજુ થઈ 100 સેન્ટીમીટર, અને 100 સેન્ટીમીટર એટલે 1 મીટર, અને બે બાજુ થઈ 1 મીટર 1 મીટર, અને એનું ક્ષેત્રફળ એટલે 1 ચોરસ મીટર. જવાબ આવશે ડી 1 ચોરસ મીટર. જો એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? ડી 24. પ્રશ્ન 55, 4,05,67 અંકમાં કેવી રીતે લખી શકાય? તો અહીં જવાબ આવશે સી. પ્રશ્ન 56, 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી? જવાબ આવશે બી. પ્રશ્ન 57, ઘડિયાળના 8 વાગે બનતો ખૂણો કેવો હોય છે? જવાબ આવશે ડી ગુરુકોણ. પ્રશ્ન 58, 6/10નું દશાંશ રૂપાંતર લખો, જવાબ આવશે બી 0.6. પ્રશ્ન 59, એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા હોય છે? જવાબ આવશે સી 4. પ્રશ્ન 60, હદની લંબાઈને શું કહેવામાં આવે છે? જવાબ આવશે સી પરિમિતિ. પ્રશ્ન 61, પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? તો અહીં તમે જોશો કે 101, 1001, 10,001, તો હવે આવશે 1,00,001, તો જવાબ આવશે અહીં બી. પ્રશ્ન 62, 1 + 3 = 5, તો અહીં તમે જોશો તો 1 ઉમેરવામાં આવ્યો છે, 3 ને 1 4, 4 ને 1 5, એવી રીતે 2 + 4 એટલે 6, અને 6 + 1 એટલે 7, એવી રીતે 5 ને 3 8, 8 + 1 એટલે 9, તો 5 ને 6 11, 11 + 1 એટલે 12, તો અહીં જવાબ આવશે એ 12. પ્રશ્ન 63, અહીં જે આકૃતિ આપેલી છે એમાં ચોથી આકૃતિ કઈ આવશે? તો તમે જોશો કે આકૃતિનો એક કાંટો છે તે ફરે છે 90 અંશના ખૂણે, તો અહીં જવાબ આવશે સી, કે છેલ્લે બંને કાંટા છે તે ભેગા થશે. પ્રશ્ન 64, 7, 10, 8 છે એમાં તમે જુઓ તો એક પછી એક જે છે ક્રમમાં સંખ્યાઓ આવે છે, તો અહીં 9 પછી 10 સંખ્યા આવશે, તો જવાબ આવશે બી 10. પ્રશ્ન 65, પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંખ્યા આવશે? તો અહીં તમે જોઈ શકો છો જે સંખ્યા અહીંયા આપેલી છે તેનો વર્ગ સામે આપેલો છે, તો અહીં 4 આપેલા છે, તો અહીં આપણને જવાબમાં 16 મળશે, તો અહીં જવાબ આવશે બી 16. પ્રશ્ન 66,
શ્રેણીમાં આપણે જોઈએ તો બધામાં 6 પ્લસ કરેલા છે, તો 34 ને 6 40, તો જવાબ આવશે સી. અહીં ડોગને અરીસામાં જોતા તે કેવું દેખાશે, તો અહીં જવાબ આવશે સી. પ્રશ્ન 68, 1/4 બરાબર 1/2, તો 1/2 બરાબર 1 લેવામાં આવે તો 1 બરાબર કેટલા છે? જવાબ આવશે એ 2. પ્રશ્ન 69, નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલો છે? તો અહીં તમે જોશો કે બધામાં 25-25 ઉમેરવામાં આવ્યા છે, તો જવાબ આવશે ડી. પ્રશ્ન 70, તો અહીં તમે જુઓ કે ત્રિકોણ આપેલા છે, તો અહીં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે? તો અહીં તમે જુઓ તો એક બાજુ, પહેલી જે બાજુ છે તેમાં 2 વડે ગુણાકાર કરવામાં આવ્યો છે અને બીજી બાજુ જે સંખ્યા આપી છે તેનો વર્ગ કરવામાં આવ્યો છે. તો અહીં ગુણાકાર કરવામાં આવે તો 6 દુ 12 થાય, તો જવાબ આવશે સી. પ્રશ્ન 71, મને ઓળખો, મારે બાહ્ય કાન હોતા નથી, હું માત્ર જમીન પર ધ્રુજારીને અનુભવું છું. જવાબ આવશે બી સાપ. પ્રશ્ન 72, 3 પ્રવેશદ્વારવાળી વાવ એટલે? જવાબ આવશે જયા બી. પ્રશ્ન 73, વિશ્વધા જૂનાગઢ શહેરમાં પ્રવાસે જાય છે તો તે કયા સ્થળની મુલાકાત લેશે? તો અહીં આવશે બી અડીકડીની વાવ. પ્રશ્ન 74, ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી? તો અહીં જવાબ આવશે ડી, તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરતા નથી, તેઓ ઊંચાઈ ઉપર રહે છે. પ્રશ્ન 75, લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીં જવાબ આવશે બી ઠંડુ રણ. પ્રશ્ન 76, ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી? જવાબ આવશે એ કોલસાના અંગારમાં શાકભાજી શેકવામાં આવે છે. પ્રશ્ન 77, બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે સી લીમડો. પ્રશ્ન 78, કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ થાય છે બી જંગલ. પ્રશ્ન 79, શિયાળામાં લેવાતા પાકને રવિ તરીકે ઓળખવામાં આવે છે બી રવિ. પ્રશ્ન 80, તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હોય? જવાબ આવશે એ ઉત્તર દિશા તરફ. અહીં આપણો બીજો ભાગ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ત્રીજા વિભાગમાં આપણે 81 થી 120 પ્રશ્નો જોઈશું. જો આપે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.